હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. અને જો વાગી ગયા છે 9 વાગવામાં 10 મિનિટની વાર છે અને દાદા દીકરો અહીંયા રમે છે રમે છે દાદા સાથે દીકલું. હે ને કાનુ, તાર ફ્રેન્ડ છે દાદા? હે ફ્રેન્ડ છે કાનુ? તાર ફ્રેન્ડ છે દાદા? पप्पा गुड मॉर्निंग, जय श्री कृष्ण. गुड मॉर्निंग, जय श्री कृष्ण. आज का सुविचार सुना दीजिए. આજનો સુવિચાર છે ભરોસાનો વજન બહુ ભારે હોય છે. હા, દરેક વ્યક્તિના ખભે ન મૂકી શકાય. બરાબર, સાચી વાત છે. બધાને ભરોસો બધા ઉપર ન કરવો જોઈએ એમ ને? વજન બહુ વધારે હોય છે આમ. હા, એટલે બધા ઉપર આમ ભરોસો નહીં કરવાનો એમ. તો કાનુ, સાચી વાત છે તારી દાદાની. તારી ક્યાં, તું તો ક્યાં બોલે છો કાનુ? કાનુ, તાર ગીત ગાવું હોય તો ગાને. રાધે રાધે કરો બધા. રાધે રાધે કરો. રાધે રાધે કૃષ્ણ રાધે. આ જો કાનૂન બર્થડે અંદર આ બલૂન હેપી બર્થડે પ્રિન્સ વાળો લગાવ્યો હતો ને તેનથી રમશ. હવે એ જોઈ ગયો છે બાને, બે બાને જોઈ ગયો છે એટલે હવે ત્યાં જાય છે. આવતા રહ્યો બા. જો કાનો બાને જોઈ ગયો તો એ કાનો બાને જોઈ ગયો તો ના દીકલો એ બા. જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો બાય આવી ગયા છે. બા, સુરત ગમે કે ધંધુકા? મને તો બે ઠેકાણે ગમે. સુરત ગમે, ભીમનાથ ભીમનાથ નહીં, ધંધુકા. ભીમનાથ તો તમાર પિયર છે ને? યાદ આવી ગયું. સાચી વાત છે. પિયર બા, ગમે એટલી ઉંમર થાય ને પિયર તો સાંભળે ને. હા, આપણે ત્યાં રહેલા હોઈએ ને એટલે એની યાદ આવી જ જાય એમ. હા, તો એવું છે જો. અને અહીંયા મમ્મી બેસી ગયા છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો શ્લોક સુના દીજીએ. અજો સન વ્યયાત્મા ભૂતાનામી સ્વરૂપી સન પ્રકૃતિ સ્વમધિષ્ઠાય સંભવાત્માય માયયા. તો જો મસ્ત મજાનો બાએ શ્લોક સંભળાવી દીધો છે, તે સાંભળો. એને કે હું તો ચાલવામાં મારું ધ્યાન છે, તમે બધા બા શ્લોક ને એવું બોલો ને જે કરો એ. જો હું તો મારી મસ્તીમાં મસ્ત છું એમ કેસ કાનો. મામ 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 મામ. ગીત ગાવ, ગીત ગાવ માર દીકો. અખવામાં આવે છે. એટકી આવે જ દીકા ને કાનો. એ કાનુડા, રાધે રાધે કર ને દીકુ. હારું લે, રોવા માંડો. હલ હલ. તો સારું, ચાલો હવે આપણે છે ને ફરી મળીએ. તો જો આજે છે ને આપણે બનાવ્યો છે પ્રોગ્રામ રજવાડી ખીચડીનો. આવે છે મમ્મીના ફ્રેન્ડ ને એ લોકો જમવા. તો એ લોકોને ખીચડીનો પ્રોગ્રામ કર્યો હતો ને તો એ લોકોને ફોન કર્યો કે તમે આવો છો, તો એ લોકો આવે છે. જો આપણે મસ્ત ખીચડી ચડવા મૂકી દીધી છે. તો ચાલો, તમારે કોઈને ખાવી હોય તમે ચાલો. મમ્મીની ફ્રેન્ડ ને એ તો આવે જ છે, પણ તમારે કોઈને ખાવી હોય તમે ચાલો ખીચડી ખાવા. યજ્ઞ સીતાસીન સંતો મુચ્યંતે સર્વકેશે પુંજતે ત્વગં પાપાયે પચંત્યાત્મકારણા યત કરોસી યદસ્નાસી યજુહોસી તદાસી યત તપસ્યસી કૌન્તેય તત્કુરુ સ્વમદર્પણં અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્नं ચતુર્વિધम्. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો જો આજે બનાવી છે ખીચડી. તો ચાલો બધા જમવા. કાંક કૈલાસ માસી, આજ કૈલાસ માસી ને બોલાવ્યા છે ખીચડી ખાવા. જો પપ્પા ને કાકા ને મમ્મી ને બધા બેસી ગયા ખીચડી ખાવા માટે. કા મમ્મી? ચાલો બધા ખીચડી ખાવા. હા, તો ચાલો બધા ખીચડી ખાવા. ચલો ખીચડી ખાવા. હા, જો કૈલાસ માસી બોલાવે. આવો બધા. તો ચાલો બધા ખીચડી ખાવા. તો જો અહીંયા વાગી ગયા છે 4:45. દેખાય છે બધાને? હા, દેખાણું હવે. 4:45 વાગી ગયા છે ને અત્યારે જાગ્યા છીએ. અને જો ભાઈ અને મમ્મી ગયા છે કેન્દ્ર લેવા. આજે શનિવાર હોય ને એટલે બાળ સંસ્કાર કેન્દ્ર હોય, તો એ ગયા કેન્દ્રમાં. અને ભાઈ જો અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા એવું છે ને
વેફરનો વાટકો લઈને બેઠી ને તે ગોતે જ મેં સંતાડી દીધો છે ને તે જોજો હમણાં અહીંયા આવશે. પ્રાસીવ નહીં, નો નો નથી ખાવાની તાલે. તીખું લાગે, તીખું 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 તીખું. એ લે. કરો યોગા કરો. હા ઓલો ખટારો કેમ ઊંધો પાડી દીધો છે? ખટારો લઈ આવી જા. જામાં દીકરો ખટારો લઈ આવી મારા બાવ. અને ક્યાં જવું હશે મારા બાવને? ક્યાં જવું હશે? જો જો ખટારાથી રમવા માંડો. જો અત્યારે ધૂન પ્રાસીવ બે છીએ. કોણ હોય? પપ્પા ગયા છે બહાર નીચે વહી ગયા છે, મમ્મી ગયા કેન્દ્ર લેવા, અને હું આ પ્રાસીવ જાગ્યો ને તમે બી જાગીને તે બેઠા. થોડી ઘણી ભૂખ લાગી તો કીધું લાવો આપણે થોડી બાલાજીની વેફર ને ગુડ ડે બિસ્કિટ ને એવું હતું ને. તો રોજ હું નાસ્તો નથી કરતી, પણ ક્યારેક ક્યારેક બહુ ભૂખ લાગે ને તો નાસ્તો કરી લઈએ એમ. તો આજે થોડીક ભૂખ લાગી હતી, ખીચડી ખાધી હતી ને એટલે ભૂખ લાગી એટલે થોડુંક કીધું લાવો નાસ્તા પાણી કરીએ. ભાઈ કાંઈ કરવા દેતા નથી, વાટકો બાળીને ભાગી જાય લઈને વાટકો. એને છે ને ભૂકો કરવો હોય, પછી વેફર તો તીખી હોય એટલે તીખું લાગે ને જો રમે. રાશિવ બેટો એ જો વજ્રાસનમાં. રાશિવ શું છે એમાં? બોલ છે કાનું? બોલ છે એમાં? બોલ. એને આડું ન ચલાવાય, ઊભું રાખીને ચલાવવાનું હોય. લે લે એ ઊભો રહેજે. ચાલો હવે નાસ્તો થોડો કરી લઈએ, છાના માના, પછી ફરી પાછું મળીએ. તો અહીંયા જો આપણે સાંજના રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. સાંજની રસોઈમાં છે ને આપણે જો આની અંદર તુરિયાનું શાક બનાવ્યું છે અને રોટલીનો લોટાઈ જો બંધાઈ ગયો છે. તુરિયાનું શાક ને રોટલી આ તો સાદું સિમ્પલ બનાવ્યું છે. બપોરે તે આપણે જો ને રજવાડી ખીચડી બનાવી હતી, તો એવી જ રીતે અત્યારે તુરિયાનું શાક ને રોટલી બનાવ્યું છે. મમ્મી ગયા છે કેન્દ્રમાં, હજી કઈ આવ્યા નથી. તો ચાલો આપણે સાંજનું જમવા બેસી ગયા છીએ. સાંજના જમવામાં તુરિયાનું શાક અને રોટલી. મને તો છે ને ચોળેલું ભાવે એટલે જો મેં ચોળી લીધું છે શાકમાં, અને હાર્દિકને ચોળેલું જ તે ને, જો એને તે ચોળેલું જ લીધું છે. બાય બેસી ગયા છે, બાય શાક ને રોટલી ને મરચું ને એવું ખાય, ચોળેલું નથી ખાતા, બાર બટકે ખાય છે. મમ્મી તમારે ખાવજો જો રોટલી ચોળવાની છે કે? ના રીંગણનું શાક છે ને મને ભાવે. તો જો મમ્મી રીંગણનું શાક જ જો મારે ચા દૂધી આવી ગયું. ખીચડી તે છે જો બપોરે આપણે બનાવી હતી ને મમ્મી? તમને બહુ ભાવે ને ખીચડી? બહુ સરસ બની હતી મસ્ત બની, રોટી ખાધી હતી હે ને? હા તો જો મમ્મીએ ખાધી હતી. હાર્દિક તમને ખીચડી ભાવે કે કેમ? ભાવે ને? બહુ ભાવે. શાક ને ખીચડી હોય તો પણ વઘારેલી હોય તો એનારે શાક થોડું જોઈએ. નાખવાનું. હા તો જો એવું છે, આપણે જો જમવા બેસી ગયા છીએ. તો ચાલો જમીને પછી પાછા મળીએ. તો જો અહીંયા હું ને મમ્મી ને હાર્દિક ને બધા બેઠા હતા. પ્રાશુભાઈ સુઈ ગયા છે, પપ્પા હિંચકાવે છે અને એવો જાગશે એવું લાગે છે, કારણ કે 7:30 આસપાસનો સુઈ ગયો છે મમ્મી હે ને? હા તો જાગશે હોતે ને એવું લાગે છે. વાગ્યા છે 8:30 થઈ છે, અને 8:30 થઈ છે ને પ્રાશુભાઈ કલાકથી સૂતા છે, એટલે જાગવું થયા છે. મજા નથી ને, અને ઉધરસ આવે છે. હા એને અચાનક મમ્મી કેમ એમ થઈ ગયું ખબર નહીં, કાલ કાંઈ તો હતું જ નહીં. હા અને શરદી ઉધરસ તો સારી થઈ ગઈ હતી એને. તરત ફેર પડી ગયો. રાતમાં તો ઉધરસ 2 ઠાક લાવ્યા ને, મને એમ તો ગમતું ખાલી એમ કોરું પડી ગયું ને એટલે આવ્યું છે. ચંતુ કે તાર પાસે લાવ્યો, તાર કે નહોતા અહીંયા નહોતા આવતા. 5 દિવસે આવી હતી પાછી, દિવસે આવતી હતી. અને જો ને કળતર ભરાઈ ગયું હતું. થોડું કફ જેવું ગાજે છે એમ ઉધરસ ખાય ને ત્યારે, એટલે કપનો ભાગ થયો છે. આ 2 ઋતુ જેવું થઈ ગયું. જોના છે બહુ ખરાબ વાતાવરણ થયું છે. બા ફપાવશું પાછો. એવું લાગે તો હાર્દિક કે બા ફપાવશું એમ. તો જોઈએ હવે જરૂર પડશે તો
તો અપાવશું, બાકી તો કાંઈ જરૂર નહીં પડે તો દવાથી મેળ આવી જાય તો ક્યાં અપાવવાનો જ રહ્યો એમ. મમ્મી તમે બાળ સંસ્કાર કેન્દ્રમાં ગયા હતા તો મજા આવી ગઈ? મજા આવી ગઈ. આજે પ્રાશિવના હનુમાન દાદાના મંદિરે લઈ જવાનો હતો. પણ મજા નથી ને, આજે ઠંડો પવન બહુ હતો ને એટલે ન લઈ ગયા. પપ્પા કહેતા હતા તું કેન્દ્રમાં આવી ને પછી જાયશું એમ, પણ પછી બહુ ઠંડો પવન હતો, પપ્પા કે નથી જવું આજે એમ. ઠંડો હતો કે નહીં બહુ પવન? હા, આજે પવનના વાતાવરણ આમ ડેન્જર છે, ડેન્જર છે થોડું વધારે. પવન અને ઠંડુ ને બધું મિક્સ થયું. તડકો બપોર તડકો હતો અને આમ સવારમાં એકદમ ઓલો ભેજ ક્યાં ઠંડુ ઠંડુ અને ઓલું શું કહેવાય ઝાકળ વાળું વાતાવરણ હતું એટલે ન લઈ ગયા. શું જોવો છો તમે? મેં ફોટો જોઉં છું. કેમ કાલ નો જ જોયો? જોવા મજા આવે ને. તારે લઈ જવાનું ઓફિસે. અમારે જાય ને ખીચામાં લઈ જાઉં. કીધું સપનું પૂરું થયું. કે દુનિયાને ફ્રેમ કરાવી હતી કા મમ્મી? કીધું ને આજ ને કાલે મમ્મી હાલ કેદી કરાવીશ, આપણે ફોટા પડાવી એવી. કેટલી એકવાર તો અમને બધાને ઉપાડ્યા એને અને ઓલા ફોટા જ ન પાડવા દીધા, પાછા લાવ્યા. અમે કીધું તું આ નહીં રહેતી કે નહીં, આજ જ તેને લઈને ગયા, બધાને ઉપાડ્યા તૈયાર કરીને કા મમ્મી? 2 વાર તો તૈયાર કરાવ્યા. પછી એને દીકરાએ ફોટા ન પડાવવા દીધા એટલે કાંઈ અમને કાંઈ કે નહીં, એ રોતો હતો એટલે કા દીકરો રોવે એટલે દીદ કાંઈ પછી કે નહીં. તો એમ કે હા જો કેવું થયું, અહીંયાથી તૈયાર કરીને લઈ ગયા ને ફોટા પડાવ્યા, સ્માઇલ નો આપી એટલે કે હાલો હાલો ઘરે કે ત્યાંથી ઘરે લાવ્યા. પાછા થોડાક દિવસ થયા પાછા ઉખાડ્યું કે હાલો હવે કે પાછા જાવી એમ. ફાઇનલી પછી તે દિવસે તો અમારે 1.5-2 કલાક થઈ પણ પડાવીને તે જમ્પ લીધો કા મમ્મી એને. એવું જ કર્યું કે ગમે ત્યારે દાંત કાઢે ત્યારે જ ફોટો પાડવો છે એમ, ભલે વાર લાગે એ કે. હા 1.5-2 કલાક તો નીકળી જ ગઈ હતી. હા તો જો આ ફોટામાં સ્માઇલ તો જોયે ને. આ દેખ એને હું દિવસે એમ પૂછું ને કે દીકુ પાપા ક્યાં ગયા, તો એ ફોટામાં જોવે ને પછી દાંત કાઢે તમારે સામે જોઈ. મમ્મી અહીંયા બેઠી પૂછો ને કાનું પાપા ક્યાં ગયા, તો ફોટામાં આમ કરીને જોવે અને પછી હસે. ખબર પડે છે બધી હવે. હા અહીંયા અમારે હારે બેઠો હોય ને તો આપણે એને પૂછીએ ને કે બા ક્યાં ગયા, તો બા સામું જોઈને દાંત કાઢે. એમ પૂછે ને પાપા ક્યાં ગયા, તેને સામું જોઈને મુસ્કુરાય. હા, તમને અમારા વિડીયો જોવા ગમે છે કે નહીં કોમેન્ટ કરજો, અને તમને અમારા વિડીયોમાં શું નવું જોવું છે એ પણ કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે અમે શેના વિશે વિડીયો બનાવીએ એમ. તો ચાલો તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.